અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના જણસોની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. કાળા તલના ભાવમાં સતત દિવસે ને દિવસે ઉથલપાથલ સર્જાતી જાય છે. એક દિવસ ભાવમાં 500થી 700 રૂપિયા સુધીનો વધારો થતો હોય છે, તો સાથે જ એક દિવસની અંદર 500-600 રૂપિયા સુધીનો ઘટાડો થતો હોય છે. ત્યારે આજે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર કાળા તલના ભાવમાં 600 રૂપિયાનો વધારો થયો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં લોકો જણસ લઈને પહોંચી રહ્યા છે, સારા ભાવ મેળવી રહ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં શીંગ મઠડીનો ભાવ એ 870 રૂપિયાથી 1105 રૂપિયા સુધી બોલાયો હતો. ગિરનાર શીંગનો ભાવ 1060 રૂપિયા સુધી બોલાયો હતો. તો શીંગ મોટીનો ભાવ 870 રૂપિયાથી 1096 રૂપિયા સુધી બોલાયો હતો. શીંગદાણા ફાડાનો ભાવ 980 રૂપિયાથી 1120 રૂપિયા સુધી બોલાયો હતો. તલ સફેદનો ભાવ 1300 રૂપિયાથી 2291 રૂપિયા સુધી બોલાયો હતો. તલ કાળાનો ભાવ 4280 રૂપિયાથી 5300 રૂપિયા સુધી બોલાયો હતો. તલ કશ્મીરીનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 2630 રૂપિયા સુધી બોલાયો હતો. બાજરાનો ભાવ 365 રૂપિયાથી 556 રૂપિયા સુધી બોલાયો હતો. જુવારનો ભાવ 786 રૂપિયાથી 1165 રૂપિયા સુધી બોલાયો હતો. તો સાથે જ ઘઉં ટુકડાનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર 526 રૂપિયાથી 678 રૂપિયા સુધી બોલાયો હતો. ઘઉં લોકવનનો ભાવ 532 રૂપિયાથી 640 રૂપિયા સુધી બોલાયો હતો. અડદનો ભાવ 1354 રૂપિયાથી 1400 રૂપિયા સુધી બોલાયો હતો. ચણાનો ભાવ 1020 રૂપિયાથી 1152 રૂપિયા સુધી બોલાયો હતો. તુવેરનો ભાવ 1100 રૂપિયાથી 1466 રૂપિયા સુધી બોલાયો હતો. તો સાથે જ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર વાલનો ભાવ 1204 રૂપિયા સુધી બોલાયો હતો. કપાસનો ભાવ 910 રૂપિયાથી 1492 રૂપિયા સુધી બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એરંડાનો ભાવ 1100 રૂપિયાથી 1211 રૂપિયા સુધી બોલાયો હતો. તો જીરુનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 3720 રૂપિયાથી 3880 રૂપિયા સુધી બોલાયો હતો. ધાણાનો ભાવ આજે 1275 રૂપિયાથી 1425 રૂપિયા સુધી બોલાયો હતો. અજમાનો ભાવ 1950 રૂપિયાથી 2250 રૂપિયા સુધી બોલાયો હતો. અને મરચા લાંબાનો ભાવ 300 રૂપિયાથી 3400 રૂપિયા સુધી બોલાયો હતો.